મમ્મી હું થાકી ગયો, મને ફૂલ ઊંઘ આવે. ગુડ મોર્નિંગ અમદાવાદ. સવારના વાગી ગયા છે 3:30. આજનો દિવસ શરૂ થઈ ગયો છે. સો ફ્રેન્ડ્સ, આજે હું જઈ રહ્યો છું આઉટ ઓફ સિટી. તો બન્યા રહો વ્લોગમાં. આજની શરૂઆત ચંદ્રમાની શીતળતા સાથે થઈ છે. ગાઈસ, આ જગ્યા મારી ફેવરેટ જગ્યા છે, કારણ કે આકાશમાં ચમકતા તારા અને ચંદ્ર, વૃક્ષ અને પક્ષીઓના કલકલાટ મનને શાંતિ આપે છે. મેં પી લીધી હતી ચા, પછી થઈ રહ્યું હતું લેટ. પપ્પા ગાડી લઈને રેડી હતા. હું પછી ફટાફટ બેસી ગયો ગાડીમાં. આપણી જર્ની અહીંયાથી સ્ટાર્ટ થઈ રહી છે. આપણે જવાનું છે અમદાવાદથી કચ્છ. તો ફ્રેન્ડ્સ, આજની જર્ની બહુ લાંબી છે. ચલો ગાઈસ, આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ 4:30 વાગી ગયા છે. સવારમાં મેં ખાલી ચા પીધી હતી, એટલે મને ભૂખ લાગી હતી, એટલે મેં મારી ફેવરેટ જગ્યાએ મસ્કાબન ખાધું. તો મારું મસ્કાબન તૈયાર થઈને આવી ગયું હતું. જોરદાર મસ્કાબન છે. ફાઇનલી વિરમગામ પહોંચી ગયા હતા. ઓનેસ્ટ હોટલ ઉપર અમે વોટ કર્યો. અમે પહોંચી ગયા હતા કબરાવ, જે કચ્છમાં આવેલું છે. ત્યાં મોગલમાનું મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા ગયા અને થોડા ઘણા ફોટા પડાવ્યા. આ છે મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ્સ. રસ્તામાં થોડાક ફોટા પડાવીને અમે આગળ વધ્યા અને આવી ગયા વાવણિયા, જ્યાં નીમ કરોલી બાબાની તપસ્થલી છે. અહીં સુંદર મજાનું બગીચો અને તળાવ છે. આ જગ્યા પર બેસીને નીમ કરોલી બાબાએ તપ કર્યું હતું. અમે અહીંયા થોડી વાર બેઠા અને આ જગ્યા એવી છે જ્યાં મનને શાંતિ મળે છે. આ નીમ કરોલી બાબાની ગાદી છે. કુદરત, શાંતિ અને પોઝિટિવ વાઇબ્સ બધું જ પરફેક્ટ હતું. અહીંથી આવવાનું મન જ નહોતું થતું. આ સફરની સુંદર યાદો સાથે અમે ઘરે પાછા ફર્યા. બાય બાય ગાઈસ. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.